નંબર્સ ચેન્જ થવાના ચાન્સીસ બહુ છે. જે લોકો પહેલાંથી મોદી કાઢેલું તે લોકો ખરો એવા સવાલ નહીં મળે. અમુક લોકોને એવું લાગતું હોય કે એવા સિલેબસમાં નહીં મળે, પણ બોર્ડના મોડેલ પેપરમાં યા તો બીજી કોઈ જગ્યાએ આ બધી વસ્તુ પૂછેલી હોય. 2 થિયરમમાંથી એક થિયરમ તો કન્ફર્મ અને એક થિયરમ બેઝિકમાં ને એક થિયરમ સ્ટાન્ડર્ડમાં. આઈએમપી કેવી રીતના આવે ખબર? જે બેઝિકમાં નહીં આવે ને તે તમને પૂછી લે. એમાં કોઈ भी जगह एक्स ने वाई फाइंड करो वो सवाल. हाय माई सेल्फ नैनिस केवत और मैं मैथ्स सिखाता हूँ. ये वीडियो स्पेशली स्टैंडर्ड मैथ्स वालों के लिए. अगर आपको बेसिक मैथ्स का आईएमपी चाहिए तो डिस्क्रिप्शन में लिंक मिल जाएगी आपको उसकी. बेसिक का आईएमपी का वीडियो मैंने अप्रोक्सीमेट 15 डेज पहले मैंने अपलोड कर दिया था, 1 જાન્યુઆરી નવા વર્ષ પર. ઓકે, તો હમણાં મેં સ્ટાન્ડર્ડ મેથ્સ માટે આઈએમપી કહી દે. પહેલાં તો ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સ એટલે આખી ટેક્સ્ટ બુક જ કરવાની. બટ જો ઇન કેસ તમારાથી આખી ટેક્સ્ટ બુક નહીં થાય અને બીમાર પડ્યા કે કઈ બી રીઝન હોય, આખી ટેક્સ્ટ બુક નહીં થાય તો અમુક ક્વેશ્ચન એવા હોય, અમુક વસ્તુ એવું હોય કે તમે ઇગ્નોર કરો ને, એ ક્વેશ્ચન પર તમે ઓછું ધ્યાન આપે તો બી તમે 80 આઉટ ઓફ 80 એટલે ફૂલ માર્ક્સ તમે લાવી શકે. ફૂલ નહીં તો તમારે જેટલા લાવવા હોય એટલા લાવી શકે. તો એવા મેં અમુક વસ્તુ કહી દઉં. ચેપ્ટર જેમ કે આવ્યું આઈએમપી કેમ આપતો છે મેં તમને કેમ. ચેપ્ટર 4 છે. ચેપ્ટર 4માં છે ને અમુક મોટા મોટા ક્વેશ્ચન છે, તો એ સ્ટાન્ડર્ડવાળા કદાચ કરતા હોય, ટાઈમ મે બી એમાં ટાઈમ વેસ્ટ થતો હોય. હા ને, જ્યાં સુધી આખી ટેક્સ્ટ બુક પરફેક્ટ નહીં થાય ત્યાં સુધી જે ની કામની વસ્તુ છે ને એ નહીં કરવાની. ચેપ્ટર 4માંથી 4 માર્કનો સવાલ તમારે કરવાનો જ નહીં મળે, કેમ કે 4 માર્ક તો આવતો જ નહીં મળે. હા ને, ચેપ્ટર 4માં ખાલી 1 માર્ક્સ ને 2 માર્ક્સનું આવતું છે. તો જો તમે એ રૂએ કરતા હોય તો એ ખાલી મેં ના પાડું. ના પાડું મીન્સ કે આખી ટેક્સ્ટ બુક પરફેક્ટ થઈ જાય, એમસીક્યુ થઈ જાય તો એ તમે એક્સ્ટ્રા કરો. જો ટેક્સ્ટ બુક પરફેક્ટ નહીં હોય તો પછી ફાલતુની વસ્તુ નહીં કરવાની. જેમ કે ચેપ્ટર 4 છે એના 4 માર્ક્સના સવાલ. પછી ચેપ્ટર 9 એક એવું ચેપ્ટર છે ને કે જે તમે આખું ચેપ્ટર સ્કીપ કરી દે ને બાય ચાન્સ, હા ને, જે બી એમ તો સ્કીપ નહીં કરવા જોઈએ, પણ જો બાય ચાન્સ તમે આખું ચેપ્ટર સ્કીપ કરી દે તો બી તમે ફૂલ માર્ક્સ 80 આઉટ ઓફ 80 લાવી શકો. એનું રીઝન છે આ તમે જરાક બ્લુ પ્રિન્ટ જોઈ લો. હા ને, બ્લુ પ્રિન્ટ મેં જરાક સાઈડ પર આવી જાવ. જોઈ લો ચેપ્ટર 9માંથી શું આવે. 4 માર્કનો એક સવાલ છે ખાલી, એ તો ઓપ્શનમાં નીકળી બી જાય. હા ને, ચેપ્ટર 4માં જો 4 માર્કનો સવાલ જ નહીં મળે તો એ તમે કરવાના શું કામ? તો આ બ્લુ પ્રિન્ટના હિસાબથી મેં તમને થોડુંક આઈએમપી આપી દે, તો એ તમે ખાલી નોટ કરવું હોય તો કરી લો. ઓકે, મારી પાસે અહીંયા પીડીએફ છે મોબાઈલમાં, તો અહીંયા તમને આવી જશે સ્ક્રીનશોટ કે એવું કંઈક ને કંઈક તો આવી જશે. જોઈ લો ચેપ્ટર 1. ચેપ્ટર 1માંથી પહેલાં તો તમને શું આવે તો 1 + 1 + 2, 1 માર્કના 2 સવાલ અને 2 માર્કનો 1 સવાલ. હા ને, આયરવા લખ્યું 1 + 1 + 2 આનો મતલબ 1 માર્કના 2 સવાલ છે અને 2 માર્ક્સનો 1 સવાલ છે. તો આયરવા છે. હવે 1 માર્કના ક્વેશ્ચન તો કદાચ સ્ટાન્ડર્ડ મેથ્સમાં હોય તો તમારી પાસે કોઈને કોઈ બુક હોવા જોઈએ. ટેક્સ્ટ બુકમાં 1 માર્કના સવાલ છે નહીં મળે, હોય તો બી બહુ ઓછા હોય, એમસીક્યુ તો મળે જ નહીં ટેક્સ્ટ બુકમાં. તો 1 માર્કના સવાલ માટે તમારે બહારથી કોઈક ને કોઈ ક્વેશ્ચન, એમસીક્યુ, પીડીએફ કંઈ ને કંઈ હોય તો એમાંથી તમારે કરવાનું. જો તમારી પાસે કોઈ પીડીએફ નહીં હોય તો તમે મારો કોન્ટેક્ટ કરો કે મેસેજ કરો કે જે બી હોય મેં તમને એડ કરી દઉં ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં. ડિસ્ક્રિપ્શનમાં એની બી તમને લિંક મળી જશે જોઈતું હોય તો. તો એમાં બધા 1 માર્કના એક્સ્ટ્રા ક્વેશ્ચન આવે જ. 2 માર્કની કઈ વસ્તુ, 2, 3 ને 4 માર્ક્સની વસ્તુ મેં તમને પીડીએફ ટેક્સ્ટ બુકમાં મેં તમને બતાવી દઉં. તો ચેપ્ટર 1 છે. ચેપ્ટર 1માં છે ને 2 માર્કનો સવાલ ઓલમોસ્ટ ફિક્સ જ જેવો છે, એ ટાઈપનો, એ જે એવું નહીં મળે એ ટાઈપનો. એક્સરસાઇઝ 1.2 છે ને એમાં બધા સવાલ છે કે પ્રૂવ આયરોઆ નંબર ઇઝ ઇરેશનલ. હા ને, √5 હોય, √3 હોય કે 3 + 2 √5 હોય, 7 √5, આ બધા ઇરેશનલ નંબર છે. આખું ફોટો જ આવી ગયું છે અહીંયા. આ બધા ઇરેશનલ નંબર છે, આને ઇરેશનલ પ્રૂવ કરવાનું. એક્સરસાઇઝ 1.2માં એવા ક્વેશ્ચન છે અને એના ઉપર એક્ઝામ્પલ 7, 6, 5, પછી થિયરમ 1.3 તો આ છે. આમાંથી જ તમને 2 માર્કનો ક્વેશ્ચન આવવાના ચાન્સીસ છે. 99.99% છે ને આયરવા જ આવશે, પણ જો બાય ચાન્સ બીજું કંઈક આવી ગયું તો હું આવે મેં તમને કહી દઉં. એક્સરસાઇઝ 1.1માં 7, 6, 4, 3, ક્વેશ્ચન 7, ક્વેશ્ચન 6, ક્વેશ્ચન 4, ક્વેશ્ચન 3, આ બધી વસ્તુ છે. હવે ક્વેશ્ચન 4માં થોડું ઘણું એમ કરીને બાય ચાન્સ કદાચ પૂછે, નંબર્સ ચેન્જ થવાના ચાન્સીસ બહુ છે સ્ટાન્ડર્ડ મેથ્સમાં. એટલે તમે કોઈ બી વસ્તુને રટ્ટો મારવાની કેવી રીતના પ્રેક્ટિસ નહીં કરો. હા ને, સ્ટાન્ડર્ડમાં છે તમે એટલે આ બધી વસ્તુ તમને કહેવાની તો નહીં હોય, પણ ઠીક છે. આના પછી એક્ઝામ્પલ 4 જરાક આઈએમપી જેવો મને લાગે. એક્ઝામ્પલ 4 અને એક્ઝામ્પલ 3 એ મને આઈએમપી જેવા લાગે. એક્સરસાઇઝ 1.1માં એટલું કંઈ ખાસ લાગે નહીં, પણ એક્ઝામ્પલ 4 ને 3 ઠીક છે, પૂછવાના ચાન્સ વધારે હોય.
બધા કરતાં વધારે ચાન્સ એકચ્યુઅલી એક્સરસાઇઝ 1.2 ના છે. પ્રૂવ આયરવા નંબર ઇઝ ઇરેશનલ. પણ ઠીક છે, બાકીનું વસ્તુ મેં તમને જે સારું વસ્તુ લાગ્યું નહીં મેં તમને કીધું. હવે સેકન્ડ ચેપ્ટર. સેકન્ડ ચેપ્ટરમાં તમને શું આવશે? 1 + 1 + 1 + 3 + 3. 1 માર્કના 3 અને 3 માર્કના 2 આયરવા છે. હવે 1 માર્કના સવાલ તો તમારે બધા ટેક્સ્ટબુકનો બધો કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો. 1 માર્કના સવાલમાં એક વસ્તુ મારે કહેવાનું છે, ચેપ્ટર આયરવા પતી જાય ને પછી અમુક ફોર્મ્યુલા આવે, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. હા ના, આલ્ફા પ્લસ બીટા બે વસ્તુ નહીં, ત્રીજું ઝીરોસ બી છે, 3 ઝીરોસ ગેમા. એટલા આયરવા ક્યુબિક પોલિનોમિયલ હોય ને, જેનો પાવર 3 હોય, ક્યુબિક પોલિનોમિયલ, તેમાં 3 ઝીરોસ હોય, આલ્ફા બીટા અને ગેમા. તો એનો બધાનો સમ કરવાથી -b/a આવે, એનું પ્રોડક્ટ કરવાથી -d/a આવે. તો આ ટાઈપના 3 ફોર્મ્યુલા છે અહીંયા. તો એ 1 માર્ક્સમાં આવવાના ચાન્સ વધારે છે. અમુક લોકોને એવું લાગતું હોય કે આયરવા સિલેબસમાં નહીં મળે, પણ બોર્ડના મોડેલ પેપરમાં કાં તો બીજી કોઈક જગ્યાએ આ બધી વસ્તુ પૂછેલી હોય, એટલે આ કરવાની. 1 માર્કમાં આવતું છે આયરવા સ્ટાન્ડર્ડમાં. પછી 3 માર્ક્સ માટે ટેક્સ્ટબુકના ક્વેશ્ચન બહુ ઓછા આઈએમપી છે. તમને ટેક્સ્ટબુક કરતાં બહારનું હું આઈએમપી નહીં તમને કેમ. બહારનું એવું વસ્તુ આઈએમપી છે કે તમને 2 ઝીરોસ આપેલા હોય. આયરો એક ક્વેશ્ચન તમે જોઈ લો, એક ઝીરોસ આયરવા છે, બીજું ઝીરોસ આયરવા છે. આ બંને ઝીરોસ હોય ને તેવી આપણે ક્વોડ્રેટિક પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની. કેવી રીતના કરે? જો ભાઈ મેં મેથ્સ કરાવું ને મેથ્સનું જ આઈએમપી આપું, એટલે મેં તમને થોડું ઘણું વસ્તુ કહી દે. પહેલા તમે સમ ઓફ ઝીરોસ ફાઇન્ડ કરો, પછી પ્રોડક્ટ ઓફ ઝીરોસ ફાઇન્ડ કરો. પછી એના પરથી હવે એક્સરસાઇઝ 2.2 નો ક્વેશ્ચન તો એવો જ છે ને, સમ ને પ્રોડક્ટ આપેલો હોય તો તમે પોલિનોમિયલ કેવી રીતના ફાઇન્ડ કરો એવી રીતના કરી નાખવાની. આયરવા સોલ્યુશન થોડું ઘણું મેં આપી દેમ. અને આયરવા આ ક્વેશ્ચન જે મેં અહીંયા લખ્યો છે ને, એ 2.2 નો ક્વેશ્ચન 2 નો છેલ્લો, જેમાં સમ 4 અને પ્રોડક્ટ 1. જો આમાં સમ 4 ને પ્રોડક્ટ 1 છે કદાચ. તો ટેક્સ્ટબુકનો જ ક્વેશ્ચન જેવો છે, પણ થોડુંક અલગ રીતે પૂછ્યો છે. ભાઈ આયરવા પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની બીજી મેથડ બી હોય, પણ આયરવા મને એકદમ ઇઝી લાગે. તો આવા સવાલ આઈએમપી છે. પછી ટેક્સ્ટબુકમાં છે ને તે, હવે આ વસ્તુ તમને કદાચ કોઈએ કંઈ કીધી નહીં હશે. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 19 પર આલ્ફા પ્લસ બીટા ફોર્મ્યુલા લખેલું છે. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a, આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ c/a. એ ફોર્મ્યુલા ક્યાંથી આવ્યું ને એનું પ્રૂફ પર છે ટેક્સ્ટબુકમાં. તો એ બી કદાચ 3 માર્કમાં પૂછી શકે, કેમ કે આયરવા પૂછેલું છે મોડેલ પેપરમાં કદાચ. તો આયરવા પહેલી વાર તમે સાંભળ્યું હોય, આયરવા પણ ઠીક છે, આયરવા આવી શકે, સ્ટાન્ડર્ડમાં આવી શકે. અને બીજું શું લાગે આઈએમપી? એક્સરસાઇઝ 2.2 છે, 3 માર્ક સારું. અને 3 માર્કના 2 સવાલ છે, તો એક મેં તમને બહારનો કીધો. પછી બીજો એક સવાલ, તમને કદાચ પોલિનોમિયલ કોઈ આપેલી હોય, એવી પોલિનોમિયલ આપેલી હોય ને કે એનો ઝીરોસ ને, જો તમે એના ઝીરોસ ફાઇન્ડ કરવા જાઓ ને તો બહુ ટાઈમ લાગે. એનો ઝીરોસ કદાચ રૂટમાં આવે કે ગમે તે, બહુ મગજમાંથી થાય એવું હોય. તો આલ્ફા અને બીટા આ પોલિનોમિયલના ઝીરોસ હોય, તો તમે ફાઇન્ડ કરો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર, આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ, 1/α પ્લસ 1/β. આ ટાઈપની અમુક વસ્તુ હોય તમારે ફાઇન્ડ કરવાની હોય. તો આ બી તમારે આઈએમપી જેવું લાગે મને. ટેક્સ્ટબુકનું આયરો ઓછું આઈએમપી છે, બહારનું વધારે આઈએમપી છે. જે આઈએમપી હતું એ મેં તમને કીધું. હા ને, પેલું પ્રૂફ ઓછું આઈએમપી, પણ આયરો બીજું મેં તમને 2 સવાલ કીધા ને વધારે આઈએમપી. એ ટાઈપના સવાલ સેમ ટુ સેમ આયરા આવે એવું નહીં મળે, આ ટાઈપના. બસ તો આટલી વસ્તુ છે. એક્ઝામ્પલમાં તો મને ઠીક છે કે આઈએમપી જેવું લાગે નહીં વધારે, પણ તો બી આઈએમપી કેવી રીતના આવે ખબર? જે બેઝિકમાં નહીં આવે ને તે તમને પૂછી લે, એટલે થોડુંક હાર્ડ ટાઈપ. તો એક્ઝામ્પલ 3 છે, થોડોક હાર્ડ ટાઈપ. બસ બીજું તો વધારે કંઈ મળે નહીં. બીજું જે હતું ને એ ટાઈપનું મેં કહી દીધું. તો ચેપ્ટર 2માં એ આટલી વસ્તુ છે. હવે ચેપ્ટર 3, 4 માર્કના 2 સવાલ છે ભાઈ આ ચેપ્ટરમાંથી. ચેપ્ટર 3માં 1 + 1 + 2 + 4 + 4, 4 માર્કના 2 સવાલ. તમે જેના પર બહુ વધારે ફોકસ કરો એ. 1 માર્ક્સ માટે તો એમસીક્યુ ખાસ કરીને A1/A2, B1/B2, C1/C2 એનો રેશિયો ઇક્વલ હોય કે ડિફરન્ટ હોય, તો લાઈન કેવી આવે, ઇન્ટરસેક્ટિંગ, પેરેલલ કે કોઇન્સિડન્ટ, આ ટાઈપ પરથી એના પરથી એકાદ સવાલ કદાચ આવશે. એમાં એક આલ્ફાબેટ લખેલો હશે, P કાં તો K. એના પરથી તમારે P કાં તો K ની વેલ્યુ ફાઇન્ડ કરવાની, ને કંઈક વસ્તુ ગિવન હશે. બીજી વસ્તુ, 1 માર્કનો એક સવાલ આવ્યો બી આઈએમપી છે, કે જેમાં તમને છે ને તે એક ઇક્વેશન આપેલું હોય, બીજું ઇક્વેશન બી આવી રીતે કંઈક આપેલું હશે.
તમે આમાં જો એક્સનો કોફિશિયન્ટ આમાં જે હોય ને તે જ નીચેનામાં વાયનો કોફિશિયન્ટ છે અને ઉપરનામાં જે વાયનો છે તે નીચેનામાં એક્સનો છે. તો આવા ક્વેશ્ચન પરથી તમારે એક્સ પ્લસ વાય કાં તો એક્સ માઇનસ વાય ફાઇન્ડ કરવાનું. આખું સોલ્વ કરવાની જરૂર નહીં મળે. તમે બંને ઇક્વેશનને એડ કરો કે તો બંને ઇક્વેશનનું સબટ્રેક્ટ માઇનસ કરો, તેના પરથી તમને આન્સર મળી જાય. 2 માર્ક્સ માટે હું અહીંયા બી નહીં મેં તમને કહી દઉં. એક્સરસાઇઝ 3.1 એનો ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4, ક્વેશ્ચન 5 બી મને વધારે એમપી લાગે કેમ કે ક્વેશ્ચન 5 બેઝિક સારું નહીં આવવું જોઈએ, તો સ્ટાન્ડર્ડ સારું ઠીક છે. ક્વેશ્ચન 5 પછી સબસ્ટિટ્યુશન એનો એક્ઝામ્પલ 4 આવી રહ્યો છે. હા ને, એટલે સ્ટાન્ડર્ડમાં કદાચ એવું થાય આ જ સવાલ મેં બેઝિકમાં 3 માર્ક્સમાં એમપી આપું, તમને 2 માર્ક્સમાં આપી લીધો, તો આવું થઈ શકે ભાઈ કોઈ વાર. એક્ઝામ્પલ 4 આઈએમપી છે. એક્સરસાઇઝ 3.2 નો પહેલો તો બેઝિક, ક્વેશ્ચન 1 નો પહેલો બેઝિક વાળું છે. બીજો, ચોથો, છઠ્ઠો ને પાંચમો મને વધારે આઈએમપી લાગે, પાંચમો અને છઠ્ઠો. પછી ક્વેશ્ચન 2 બી આઈએમપી છે અને ક્વેશ્ચન 3 માં 2 માર્ક્સ સારું કયું મુકાય? 4 માર્ક્સ સારું પેલો ટેક્સી વાળો સવાલ છે ને ચોથો, 4 માર્ક્સ વાળો એ રહ્યો છે બરાબર. પછી પાંચમો સવાલ બી છે ફ્રેક્શન વાળો, એ બી 4 માર્ક્સમાં ચાલી જાય. અને બીજું ઠીક છે, પહેલો ને બીજો જે 2 માર્ક્સ સારું બરાબર છે, પણ એટલા ચાન્સીસ નહીં મળે. હવે એલિમિનેશન, એક્ઝામ્પલ 8 4 માર્ક્સ સારું મોસ્ટ આઈએમપી. પછી એક્ઝામ્પલ 10 બી 4 માર્ક્સ સારું મોસ્ટ આઈએમપી. આયરવા સમ ઓફ 2 ડિજિટ, આયરવા સવાલ એક્ઝામ્પલમાં છે અને એક એક્સરસાઇઝમાં, બંને 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. એક્ઝામ્પલ 10 મોસ્ટ આઈએમપી અને એક્સરસાઇઝમાં એવો સવાલ ક્યાં છે મેં તમને કેમ 3.3 નો ક્વેશ્ચન 2 નો ત્રીજો, ધ સમ ઓફ ડિજિટ ઓફ 2 ડિજિટ નંબર ઇઝ 9, આયરવા આ બી મોસ્ટ આઈએમપી. ક્વેશ્ચન 1 માં છે ને ઉપરના 4 સવાલ છે ને એમાં 2 મેથડ લખેલી છે, પણ તમને એક્ઝામમાં 2 મેથડ આવવાના ચાન્સીસ નહીં મળે કેમ કે આવો સવાલ 2 માર્ક્સમાં આવે, 4 માર્ક્સમાં તો તમને મોટો પેરેગ્રાફ લખેલો હોય. 2 માર્ક્સ સારું તમને એલિમિનેશન કાં તો સબસ્ટિટ્યુશન બેમાંથી કોઈ બી એક મેથડ કરવા કહી શકે, તો ક્વેશ્ચન 1 આઈએમપી છે. પછી ક્વેશ્ચન 2 નો પહેલો આઈએમપી, ત્રીજો મોસ્ટ આઈએમપી, પછી ચોથો ઠીક છે કરી મૂકવાનો, તો આટલી વસ્તુ છે. અને બીજું ટેક્સ્ટબુકમાં એ પરફેક્ટ થઈ જાય ને તો તમે સેક્શન બી પરફેક્ટ કરવા માંગતો હોય તો ગાલામાંથી કાં તો કોઈ બીજી જગ્યાએથી બહારથી સવાલ હોય ને આ ચેપ્ટર 3 ના 4 માર્ક્સના એ તમારે પ્રેક્ટિસ કરવાની. અલગ અલગ ટાઈપના થોડાક સવાલ આવી શકે. સ્ટાન્ડર્ડમાં છે તો ભાઈ ટેક્સ્ટબુકનું પરફેક્ટ થઈ જવા જોઈએ, અને તો તમે બહારનું થોડુંક ગાલામાંથી કાંઈ તો બીજું કોઈ બી જગ્યાએથી તમે એટેમ્પ્ટ કરો, પ્રેક્ટિસ કરો. ચેપ્ટર 4માં શું આવશે તો 1 + 1 + 1 + 2 + 2, 1 માર્કના 3 અને 2 માર્ક્સના 2. તો તમારે 3 કે 4 માર્ક્સનું જેવું મોટું હોય ને એ તમારે કરવાનું જ નહીં કરવાનું, મતલબ આખી ટેક્સ્ટબુક પરફેક્ટ થઈ જાય તો કરવાનું. આખી ટેક્સ્ટબુક પરફેક્ટ થાય પછી બી તમારે એમસીક્યુ કરવાના બહારથી જે ટેક્સ્ટબુકમાં નહીં મળે. પછી આ ફાલતુની વસ્તુ ટાઈમ બચે ને તો કરવાની, પણ મારા ખ્યાલથી તમારી પાસે ટાઈમ બચવો જ નહીં જોઈએ કેમ કે એમસીક્યુ તો બહુ બધા પતે જ નહીં. ચેપ્ટર 4માં 1 માર્કના સવાલમાં શું આવી શકે તો બહુ બધા સવાલ છે, પીડીએફમાં તમે જોઈ લેજો. 2 માર્ક્સમાં શું આવે એ મેં તમને કહ્યું. એક્સરસાઇઝ 4.1 નો ક્વેશ્ચન 1 એમાં 1 માર્કના 2 સવાલ એવું આવી શકે 2 માર્ક્સમાં. હા ને, 2 માર્ક્સમાં કદાચ 2 માર્કનો આખો નહીં પૂછે તો 1 માર્કના 2 પૂછી લઈએ ક્વેશ્ચન 1માં જે છે એવા. પછી ક્વેશ્ચન 2 ના 4 હા ના, મેં તમને આખી ટેક્સ્ટબુક આઈએમપી આપ્યા કરું એવું લાગ્યા કરે, સ્ટાન્ડર્ડમાં એવું થાય. ક્વેશ્ચન 2 ના 4. પછી એક્ઝામ્પલ 3 બેઝિક સારું છે, એક્ઝામ્પલ 4 બી બેઝિક સારું, એક્ઝામ્પલ 5 સ્ટાન્ડર્ડ સારું આઈએમપી, થોડોક હાર્ડ છે ને સ્ક્વેર રૂટ વાળો, એક્ઝામ્પલ 5 સ્ટાન્ડર્ડ સારું આઈએમપી. પછી 4.2 એનો ક્વેશ્ચન 1 નો ત્રીજો ને ચોથો સ્ટાન્ડર્ડ સારું વધારે આઈએમપી. જો ગાલામાં ભલે આમાંથી અમુક સવાલ બેઝિકમાં આપેલો હોય, પણ ગાલા કરતા મને પોતાના પર વધારે વિશ્વાસ છે, તો ત્રીજો ને ચોથો ક્વેશ્ચન 1 નો ત્રીજો ને ચોથો સ્ટાન્ડર્ડ સારું વધારે આઈએમપી. પછી ક્વેશ્ચન 3 ઠીક છે, બસ આટલું જ. અને એક્ઝામ્પલ 7
પછી એક્ઝામ્પલ 8 છે ને 4 માર્ક્સ જેવો છે, તો ટાઈમ વેસ્ટ નહીં કરતા આમાં. એક્ઝામ્પલ 8 હમણાં નહીં કરવાનું મને, આખું પરફેક્ટ થઈ જાય કરજો. એક્ઝામ્પલ 9 બી આઈએમપી છે. પછી એક્સરસાઇઝ 4.3 નો ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 મોસ્ટ આઈએમપી. ક્વેશ્ચન 2 માં છે ને જે કે ફાઇન્ડ કરવા વાળો સવાલ છે ને 2 માર્ક્સમાં કાં તો 1 માર્ક્સમાં પૂછવાનો ચાન્સીસ બહુ વધારે છે, પૂછાઈ જાય રહ્યો તો. હવે કે ફાઇન્ડ કરવા વાળા સવાલ છે ને તમે ટેક્સ્ટબુકના બહારથી બી કરો, કે ફાઇન્ડ કરવા વાળા કાં તો પી ફાઇન્ડ કરવા વાળા. અને બીજો એક આમાંથી અમુક સવાલ આવે કે તમને પોલિનોમિયલ આપેલું હોય, એમાં છે ને કે બી હોય, પછી એમાં લખ્યું કે રૂટ્સ ઓફ ધીસ ઇક્વેશન આર રેસિપ્રોકલ્સ ઓફ ઈચ અધર, ધેન ફાઇન્ડ કે. આવા સવાલ ગાલામાં બી છે, તમે જોઈ લેજો. આવા સવાલ આઈએમપી છે. હવે ચેપ્ટર 5. ચેપ્ટર 5 માં શું આવે? 1 + 2 + 3 + 3. 3 માર્કના 2 સવાલ છે અને 1 માર્કનો 2 માર્કનો એક જ છે. હવે 3 માર્કની વસ્તુ કઈ આપો આઈએમપી? જે 4 માર્કનું હોય ને તેઓ 3 માર્કમાં પૂછાઈ જાય. સ્ટાન્ડર્ડ હું કામ લીધું એવું થઈ શકે ભાઈ. એક્સરસાઇઝ 5.1 ખાલી એમસીક્યુ સારું છે. એમસીક્યુ સારું કાં તો 1 માર્કના કોઈ બી સવાલ સારું. પછી 4 માર્ક્સ કાં તો 2 કાં તો 3 માર્ક્સ માટે મેં તમને કહી દે. એક્ઝામ્પલ 4, 5, 6, 7, 8. એક્ઝામ્પલ 10 જરાક વધારે એમબી. હા ને, ફ્લાવર બેડ વાળો સવાલ છે. મને 2 માર્ક્સમાં આવ્યો આ સવાલ. સ્ટાન્ડર્ડનું પેપર મેં કરો તો આવ્યો એક્ઝામ્પલ 10 પૂછું મેં. પછી એક્સરસાઇઝ 5.2 માં ક્વેશ્ચન 5, ક્વેશ્ચન 6, 7, 8, 9, 11. 11 બી મને વધારે એમબી લાગે. પછી 13, 14, 15 ફાલતુનો ક્વેશ્ચન લાગે પણ કોઈ વાર પૂછ્યો મૂકે. અને 17, 18, 19, 20. તેમાં 17 જરાક સારો લાગે, 19 અને 20 બી સારો લાગે. 19, 20, 18મો જરાક મોટો થઈ ગયો, મેં તો નહીં પૂછું. હવે એક્ઝામ્પલ 12. સ્ટાન્ડર્ડ સારું છે ને આયરો. આ એક્ઝામ્પલ 12 મને વધારે એમબી લાગે. આ બી મેં આયરો પૂછું જો મેં પેપર કાઢું તો. પછી એક્ઝામ્પલ 13 બી સારો છે, એક્ઝામ્પલ 14 બી સારો છે, અને એક્ઝામ્પલ 16 બી. 16માં 3 અલગ અલગ વસ્તુ ફાઇન્ડ કરવાનું છે, તો 3 માર્ક સારું આવ્યું બરાબર છે. પછી એક્સરસાઇઝ 5.3 માં ક્વેશ્ચન 1 નો ચોથો, જેમાં 1/15, 1/12. બેઝિક સારું હાર્ડ છે ને, તો સ્ટાન્ડર્ડમાં પૂછવાના ચાન્સ છે. પછી ક્વેશ્ચન 4, ક્વેશ્ચન 5, ક્વેશ્ચન 6, ક્વેશ્ચન 8, 9. ક્વેશ્ચન 11 આખો નહીં પૂછાય પણ એમાંથી થોડુંક અડધું અમુક વસ્તુ પૂછી લઈ. ક્વેશ્ચન 12, 13, 14, 15, 16, 17, 18. 18 બી એટલો ઠીક નહીં મળે. 19 મને વધારે સારો લાગે. 18 મને નહીં ઠીક લાગ્યા કરે, અને બીજું 17 બી ઠીક છે, મને તો એટલો નહીં લાગે. તો 19 કરવાનું, 12, 13, 14 બી કરવાના, 15 બી કરવાનું. તો આ છે. હવે ચેપ્ટર 6. ચેપ્ટર 6 માંથી બધા ખાસ કરીને થેલ્સ થિયરમ કરે અને પછી બીજું બધું કરે, પણ એના પર પછી કદાચ ધ્યાન નહીં આપે કે પ્રિપેર નહીં કરે તો બી મેં તમને અમુક ઇમ્પોર્ટન્ટ સવાલ કહી દઉં. થેલ્સ થિયરમ તો બધા કરતા વધારે આઈએમપી છે. થિયરમ 6.1 અને થિયરમ 6.2 બી ઠીક છે, કરી મૂકવાનો. પછી બેઝિકનું બી આઈએમપી કહી દઉં. બેઝિકમાં શું હોય કે 4 માર્કનો સવાલ થોડો ઇઝી પૂછાય, સ્ટાન્ડર્ડમાં કદાચ એટલો ઇઝી નહીં પૂછાય, તો બી મેં તમને આઈએમપી તો કહી દઉં. એક્સરસાઇઝ 6.1માં 4 ફિલિંગ ધ બ્લેન્ક્સ છે, તો 1 માર્કનું 4 આવી રીતના બેઝિકમાં પૂછી શકે. અને સ્ટાન્ડર્ડ વાળા બી જરાક જોઈ મૂકવાનું, 2 મિનિટ લાગે આમાં તમને જોતા. પછી ભાઈ આમાંથી 1 માર્કનો એક સવાલ છે એટલે એ તમારે કમ્પલસરી કરવા પડે, કેમ કે એમાં 1 માર્ક્સના કોઈ ઓપ્શન નહીં મળે. તો એ તમે પીડીએફ કરો કાં તો કોઈ બી જગ્યાએથી બહારથી તમે 1 માર્કના સવાલ કરો, કોન્સેપ્ટ ક્લિયર રાખો. પછી કયું કરું મેં? એક્સરસાઇઝ 6.2માં છે ને ક્વેશ્ચન 1 ને ક્વેશ્ચન 2 2 માર્ક્સ જેવા છે, પણ 1 માર્ક્સમાં તમને કદાચ એમાંથી આના જેવું કંઈક આવી જાય કદાચ. પછી થિયરમ 6.3 નું ખાલી સ્ટેટમેન્ટ, એનું નામ AAA સિમિલરિટી ક્રાઇટેરિયન. પછી બીજું બી એના પછી સ્ટેટમેન્ટ છે AA સિમિલરિટી ક્રાઇટેરિયન કેટલા છે, AAA, SAS,
અને SSS આટલા છે. આમાં સ્ટેટમેન્ટ છે, ખાલી 1 માર્ક્સમાં કદાચ બાય ચાન્સ પૂછાઈ ગયું તો જોઈ મૂકવાના. બેઝિક વાળા બી જોઈએ, સ્ટાન્ડર્ડ વાળા બી જોઈ મૂકવાના. અને જે બેઝિક વાળા જોઈએ તમારે જોઈ મૂકવાનું, વધારે સવાલ કરવાના જ નહીં. એક્ઝામ્પલ 5 IMP 1 માં ખરું. એક્ઝામ્પલ 7 4 માર્ક્સ માટે ઠીક છે કરવાનો. એક્ઝામ્પલ 8 4 માર્ક્સ સારું જરાક વધારે IMP છે. એક તો થિયરમ અને બીજો આયરો જે સવાલ પૂછાય ને એમાં એક્ઝામ્પલ 8 વધારે IMP. પછી એક્સરસાઇઝ 6.3 નો ક્વેશ્ચન 1 1 માર્ક્સમાં IMP. પછી ક્વેશ્ચન 7 4 માર્ક્સ માટે IMP. ક્વેશ્ચન 10 બી 4 માર્ક્સ માટે IMP. આમાં ક્વેશ્ચન 8 છે ને એ મોડેલ પેપરમાં મૂકેલો હતો, પણ એકદમ નાનો સવાલ 4 માર્કમાં, 2 માર્કનો સવાલ 4 માર્કમાં પૂછેલો છે આયરો. તો ઠીક છે, ક્વેશ્ચન 8 બી કરી મૂકજો, મોડેલ પેપરમાં છે. પછી છે બધું IMP પણ એટલું ઠીક નહીં લાગે મને. છે ક્વેશ્ચન 11 12 13 14 બધા જ જેવા, પણ બહુ વધારે પડતું ઓવરલોડ થઈ જાય. થાય તો કરવો જ નહીં તો પછી કંઈ નહીં, કેમ કે 4 માર્ક્સના 8 ક્વેશ્ચનમાંથી કોઈ બી 5 કરવાના છે, તો 3 તમે ઇગ્નોર કરી શકો. તો આ ચેપ્ટર તમારી જેવી પ્રિપેરેશન હોય તે પ્રમાણે તમારે કરવાનું. હવે ચેપ્ટર 7. ચેપ્ટર 7માં તમને 1 + 1 + 3 1 માર્કના 2 સવાલ, 3 માર્કનો 1 સવાલ. 1 માર્કમાં તમારે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, આ પોઈન્ટથી આ પોઈન્ટનું, કાં તો આ પોઈન્ટથી y એક્સિસનું, કાં તો ઓરિજિનનું, એવો એકાદ સવાલ છે. બહુ બધા સવાલ છે 1 માર્ક્સમાં, PDF જોવા પડે. 3 માર્ક્સ સારું હું IMP મેં તમને કહી દઉં. 3 માર્ક્સ માટે એક્ઝામ્પલ 4, એક્ઝામ્પલ 5, પછી 7.1 નો ક્વેશ્ચન 3 4 7 8 9 10. પછી એક્ઝામ્પલમાં એક્ઝામ્પલ 8 9, બસ આટલા છે. બાકીના બી ભાઈ તમારે કરવાના, અને આટલા જ નહીં. આટલા મેં તમને કેમ ક્યાં કરું, તમારે જો બાય ચાન્સ લખીને પ્રેક્ટિસ કરવી હોય તો આની તમે કરી શકો. ભાઈ સ્ટાન્ડર્ડમાં મેં જેટલું કીધેલું એટલું જ કરે તો ભાઈ પેપર ગમે ત્યારે ખતરનાક બી આવી જાય. સ્ટાન્ડર્ડ છે આયરો. એક્સરસાઇઝ 7.2માં ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 1 છે ને બહુ નાનો છે, 2 માર્ક્સ જેવો, એટલે 3 માર્ક્સમાં પૂછવાના ચાન્સ બહુ ઓછા છે, 0.01%. એટલા IMP નહીં આપું મેં. IMP કહ્યું ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 5, ક્વેશ્ચન 8, ક્વેશ્ચન 9, બસ આટલું IMP છે. હવે ચેપ્ટર 8, જેનાથી બહુ બધાને ડર લાગે કે બેઝિક વાળા તો ગભરાઈ જવાથી. 1 + 1 + 1 2 + 2 1 માર્ક્સના 3 ને 2 માર્ક્સના 2. હવે 1 માર્ક ખારું તમારે બધા ફોર્મ્યુલા, કોન્સેપ્ટ બધું ક્લિયર રાખવાનું. 2 માર્ક્સ માટે કયું IMP ને મેં તમને કહી દઉં. આખું ચેપ્ટરનું સ્ટાર્ટિંગનું છેલ્લેનું આવી જવાનું. છેલ્લે જે એક્સરસાઇઝ 8.3 નો ક્વેશ્ચન 4 છે ને, જેમાં પ્રૂવ કરવાના બધા સવાલ છે, 10 સવાલ છે. એ 10 સવાલમાં ખાલી 5મો અને 10મો છોડીને બધા IMP 8 8. આમાંથી કદાચ તમને એકાદ આવવું જ જોઈએ. પછી એમના ઉપર ક્વેશ્ચન 3 MCQ છે, આવી શકે. એક્ઝામ્પલમાં IMP લાગે મને એક્ઝામ્પલ 11, એક્ઝામ્પલ 9. પછી પાછળથી મેં કરાવતો છે, કેમ કે પાછળની વસ્તુ વધારે IMP છે. 8.2 નો ક્વેશ્ચન 1 આખો જ કરવાનો, પણ 3 ને 4 જરાક લાંબા છે, એ પરફેક્ટ કરવાના, લખીને પ્રેક્ટિસ કરવાની. અને ક્વેશ્ચન 3, પછી એક્ઝામ્પલ 8, અને પછી એક્સરસાઇઝ 8.1 નો ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 3 4, ક્વેશ્ચન 7 8, ક્વેશ્ચન 10. ક્વેશ્ચન 10 જરા ખારો છે, એક્ઝામ્પલ 5 જેવો છે. એક્ઝામ્પલ 5 બી IMP છે, અને એક્ઝામ્પલ 3 બી IMP. બસ તો આટલી વસ્તુ છે, અને IMP લાગે એવું. પણ તમારે આખું ચેપ્ટર એટલીસ્ટ એકવાર તો તમારે જોવાનું. હવે ચેપ્ટર 9. ચેપ્ટર 9 ભાઈ અમુક લોકો, જે લોકોને આ ચેપ્ટર નહીં આવડતું મળે ને, જરા બી ટાઈમ પાસ નહીં કરતા, સ્કીપ કરી દો. 4 માર્કનો એક સવાલ આવે તો એ સવાલ તમે બીજી કોઈ જગ્યાએથી એટેમ્પ કરી દો ને, અને 4 માર્ક્સના સવાલ તમે જોઈ લો કઈ કઈ જગ્યાએથી આવે. તમારે કોઈ બી 3 ચેપ્ટર 3 ક્વેશ્ચનમાંથી નહીં કરે તો ચાલે. એટલે તમારે 1 કે 2 ક્વેશ્ચન ઇગ્નોર કરવાના, કેમ કે 5 કરવાનો હોય, પણ તમને 5 એકાદ ભારે કંઈ ખતરનાક પૂછાઈ ગયો તો 6 કે 7 ક્વેશ્ચન તમારે પ્રિપેર કરવાના, 6 તો કરવાના જ. તો ઠીક છે, તમે જો આ ચેપ્ટરને કરવા માંગતો હોય તો IMP મેં તમને કીધું એમ તો કરવાનું જ છે, પણ જે લોકો બાય ચાન્સ કંઈક પ્રોબ્લેમ આવે તો કંઈક નહીં કરવું હોય તો આ મેં ઓપ્શન આપું. 4 માર્કના સવાલ છે,
અમુક લોકો એમાં એક્ઝામ્પલ 1, 2, 3 લખીને ટેસ્ટમાં લખીને પ્રેક્ટિસ કરે, કઈ કામનું નહીં મળે, આમાંથી એમસીક્યુ બી નહીં મળે, 1 માર્કનો સવાલ બી નહીં મળે, ખાલી 4 માર્કનો છે. તો લખીને પ્રેક્ટિસ કરવી હોય તો એક્ઝામ્પલ 4, 5, 6, 7, તેમાં બી એક્ઝામ્પલ 6 અને 7. એક્ઝામ્પલ 6 આખી ટેક્સ્ટબુકમાં બધા કરતા ખતરનાક સવાલ છે. એક્ઝામ્પલ 6 લખીને પ્રેક્ટિસ કરજો એક્ઝામ્પલ 6 ની, બાકી એમ ડાયરેક્ટ નહીં થાય. એક્ઝામ્પલ 6, એક્ઝામ્પલ 7 બી આઈએમપી છે. 9.1 ના આઈએમપી ચાલુ થાય છઠ્ઠાથી લઈને છેલ્લે સુધી. પણ કયું વધારે આઈએમપી મેં તમને કહી દઉં. મને આઈએમપી લાગે 10મો, 11મો, 12, 13, 14, 15. એમાં બી 12મો ઠીક છે, બહુ વધારે આઈએમપી જેવું નહીં લાગે, પણ કરી મૂકવાનો. મને પૂછવા ગઈ ને તો મેં 10, 11, 13, 14, 15 આમાંથી કોઈ એક સવાલ પૂછું, કાં તો એક્ઝામ્પલ 7 પૂછી લે. એક્ઝામ્પલ 6 જરાક બહુ વધારે પેપર હાર્ડ કરવાનું મન થાય તો એક્ઝામ્પલ 6 પૂછી લે. હવે ચેપ્ટર 10 સર્કલ. ચેપ્ટર 10માં તમને 1 + 2 + 3 + 3 2 માર્કનો બી સવાલ છે. આમાં બેઝિક વાળાને 2 માર્કનો સવાલ નહીં મળે, પણ તમને છે. તો કઈ વસ્તુ કરવાની? 1 માર્ક ખારું તો તમે બધું કોન્સેપ્ટ ક્લિયર રાખો, અને થિયરમ 10.1 બંને થિયરમ કરવાના છે. હા ને, થિયરમ 10.1, થિયરમ 10.2, 2 માર્ક્સ કાં તો 3 માર્ક્સ કોઈમાં બી આવી શકે. પછી એક્સરસાઇઝ 10.1 બી આખી જ કરવાની. આખી કરવાની એટલે પહેલો ને બીજો પેલો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વાળો છે, 1 માર્ક સારું આઈએમપી. અને ક્વેશ્ચન 3 છે ને એમસીક્યુ છે, પણ કોઈક વાર તમને 2 કે 3 માર્કમાં પૂછે છે, તો એ બી કરવાનો. ક્વેશ્ચન 4 ઠીક છે, જોઈ લેવાનો. પૂછવા જેવો તો મને લાગે મેં તો નહીં પૂછું ક્વેશ્ચન 4. થિયરમ 10.2 પૂછવા જેવો છે. 2 થિયરમમાંથી 1 થિયરમ તો કન્ફર્મ, અને 1 થિયરમ બેઝિકમાં ને 1 થિયરમ સ્ટાન્ડર્ડમાં કન્ફર્મ. તો એ પ્રિપેરેશન કરવાની તમારે. પછી એક્ઝામ્પલ 2 થોડોક હાર્ડ લાગે, એક્ઝામ્પલ 2 અને 3, પણ બંને આઈએમપી સવાલ છે. અલગ અલગ પેપરમાં એરા સવાલ પૂછેલા છે બોર્ડવાળાએ, ઓફિશિયલી બોર્ડવાળાએ. મેં કોઈ સ્કૂલની વાત નથી કરતો, ઓફિશિયલી બોર્ડ એક્ઝામવાળાએ એક્ઝામ્પલ 2 અને એક્ઝામ્પલ 3 પૂછેલા છે. પછી એક્સરસાઇઝ 10.2માં ક્વેશ્ચન 1, 2, 3 એમસીક્યુ સારું કરવાના. ક્વેશ્ચન આઈએમપી કયું તે કેમ 2 ને 3 માર્ક્સમાં. ક્વેશ્ચન 6, 7, 8, 10, 11, 12. અને જે ક્વેશ્ચન 7 છે ને એમાં કદાચ તમને નંબર ચેન્જ કરીને આપવાના ચાન્સ બહુ વધારે છે. અને બીજું ક્વેશ્ચન 8 અને ક્વેશ્ચન 11 સેમ ટાઈપના છે. તો આ બેમાંથી એક સવાલ મને પૂછવાનું બહુ મન થાય, પૂછી લે મેં તો. પછી ક્વેશ્ચન 12 જરાક લાંબો થઈ ગયો, પણ ઠીક છે, સ્ટાન્ડર્ડ છે, કરી મૂકવાનો. પેપર ભારે કરવાનું મન થાય ને ત્યારે 12મું પૂછી લે. ભારે તો નહીં કહેવાય, લેન્ધી કહેવાય થોડોક. હવે ચેપ્ટર 11 એરિયા રિલેટેડ ટુ સર્કલ. આ ચેપ્ટરમાંથી બેઝિક વાળાને ખાલી 1 માર્કનો સવાલ આવે, એટલે એ લોકો કદાચ એટલું ધ્યાન નહીં આપે, પણ તમને આમાંથી 1 માર્કનો બી આવે ને 3 માર્કનો બી આવે. જોઈ લો ઉપર. 3 માર્ક સારું, 1 માર્ક સારું તમારે કોન્સેપ્ટ ક્લિયર રાખવાના. અમુક ફિગર આપેલું હોય એમાં સેન્ટર પાસે કયો એંગલ બને, કાં તો સેન્ટર એરિયા ઓફ સેક્ટરનો રેશિયો કઈ બી આવી શકે 1 માર્કમાં ભાઈ. 3 માર્ક્સ માટે એક્ઝામ્પલ 1 ને 2 વધારે એમપી છે, પણ એક્ઝામ્પલ 1 મને પૂછવા જેવો લાગે. 3 માર્ક્સ જેવો બી છે ને જરા ખારો બી છે. તો એક્ઝામ્પલ 1 આઈએમપી લાગે, એક્ઝામ્પલ 2 જરાક હાર્ડ છે. એક્સરસાઇઝ 11.1 એનો ક્વેશ્ચન 4, 5, 6, 13 આયરો મને વધારે આઈએમપી લાગે, પણ બીજા સવાલ જો પૂછવા જેવા હોય તો અમે 8, 9 છે, ઠીક છે, પણ મને તો 4, 5, 6 અને 13 આયરો મોસ્ટ આઈએમપી લાગે, અને એક્ઝામ્પલ 1 તો આયરો આટલી વસ્તુ છે. પછી કયું આવ્યા? ચેપ્ટર 12 સરફેસ એરિયા વોલ્યુમ, તમારો ફેવરેટ ચેપ્ટર. 4 માર્કના 2 સવાલ છે આમાંથી. જોઈ લો ઉપર. 3 માર્કનો સવાલ નહીં મળે, હા ને, 3 માર્કનો સવાલ નથી, પણ થાય ભાઈ. 4 માર્કનો સવાલ 3 માર્કમાં પૂછી લે, આ બધી વસ્તુ થતી રહી. તો આખું ચેપ્ટર જ કરવાનું છે. આયરો આખું ચેપ્ટર કરવા પડે તમારે. બધા ફોર્મ્યુલા ટેક્સ્ટબુકમાં મળે નહીં, પણ નોટમાં તો હે ને દિમાગમાં હોવા જોઈએ એકચ્યુઅલી. એક્ઝામ્પલ 3 બહુ ખતરનાક છે, પણ કરવા પડે. એક્ઝામ્પલ 3 કરવા પડે, પછી એક્ઝામ્પલ 4 બી કરવા પડે. પછી 12.1 એક્સરસાઇઝ 12.1 નો પહેલો મોસ્ટ આઈએમપી, બેઝિક હારું બી સ્ટાન્ડર્ડ હારું બી. આમાં લખેલું છે 64 સેન્ટીમીટર ક્યુબ. નંબર કદાચ ચેન્જ કરી નાખે, 125 કાં તો 216 કાં તો 343, કોઈક નંબરનો ક્યુબ મૂકી દે. મેં તો પૂછવા આવ્યો પહેલો 12.1 નો પહેલો મેં પૂછું. પછી
છે બહુ બધા, પણ 6, 7, 8 હારા મને લાગે. અને 12.2 આખી એક્સરસાઇઝ 12.2 આખી, કેમ કે પહેલો બીજો સવાલ 2 માર્ક્સ સારું છે ને બાકીના બધા સવાલ 4 માર્ક્સ માટે છે. તો એમાં ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો આ મને વધારે IMP લાગે. 3, 4, 5, 6, 7 આમાંથી 4 માર્ક્સના 2 ક્વેશ્ચન આવે ને. તો આયરા 12.2 ના જે 4 સવાલ છે ને, 4 થી 5 ક્વેશ્ચન નંબર 3, 4, 5, 6, 7 આમાંથી એક સવાલ આવવાના ચાન્સ બહુ વધારે છે. અને ગુલાબજામુન વાળો ક્વેશ્ચન તમને ખબર હોય તો બહુ ઇન્સ્ટાગ્રામ પર બી બહુ સવાલ વાયરલ થઈ જાય રહ્યો. એક્ઝામ્પલમાં કયા કયા એક્ઝામ્પલ 7 છે, પછી એક્ઝામ્પલ 5 છે. આ IMP જેવું લાગે મને. બાકી બધું બી કરવાનું છે, આ ચેપ્ટર આખું જ કરવાનું, કેમ કે 3 માર્કના બદલે 4 માર્ક્સનો 3 માર્ક્સ, સોરી 3 માર્કનો સવાલ 2 માર્ક્સમાં પૂછી શકે, આ બધું વસ્તુ થયા કરે. અને બીજું જે ટેક્સ્ટ બુકમાં નહીં મળે, મને યાદ આવ્યું છે હમણાં, રેડિયસનો રેશિયો આ છે, તો એના વોલ્યુમનો રેશિયો શું આવે, એના સરફેસ એરિયાનો રેશિયો શું આવે. આના પછી ચેપ્ટર 13 સ્ટેટિસ્ટિક્સ બેઝિક વાળા હારું આ એકદમ મસ્ત ચેપ્ટર છે, પણ સ્ટાન્ડર્ડ વાળા બી કરવાનું ભાઈ. સ્ટાન્ડર્ડમાં બી 4 માર્કનો સવાલ તો છે ને, એટલે પેલું ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાનું હોય ને, XY ફાઇન્ડ કરવાનું કાં તો F ફાઇન્ડ કરવાનું, આવા સવાલ તમારે કરવાના. ટેક્સ્ટ બુકના બી અને ટેક્સ્ટ બુકની બહારના બી. ટેક્સ્ટ બુકમાં છે ને મોડ ફાઇન્ડ કરવાનું હોય ને, એમાં તમને મોડમાં ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાનો સવાલ નહીં પૂછાય. હા ને 13.2માં તમે સવાલ જુઓ, એક્સરસાઇઝ 13.2 જોઈ લો, એમાં કોઈ બી જગ્યાએ X ને Y ફાઇન્ડ કર્યો એવો સવાલ નહીં મળે, પણ 4 માર્ક્સમાં આવી શકે. ગાલામાં કાં તો બહાર કોઈક જગ્યાએ તમારે શોધી લેવાના સવાલ. જોયું તો આપણે કદાચ ઇન્સ્ટાગ્રામ પર કે શોર્ટ્સમાં, યુટ્યુબ શોર્ટ્સમાં કદાચ સોલ્યુશન સાથે સવાલ કદાચ આપવા આવ્યા. આમાંથી તમને 1, 2 ને 4 માર્ક્સનું છે. ઓકે, 1, 2 ને 4 માર્ક્સનું છે. કઈ વસ્તુ IMP કહી દેમ. એક્ઝામ્પલ 1માં જે મેઇન ટેબલ છે ને એ નહીં, પણ બીજા પેજ પર બીજું એક ટેબલ આપેલું છે, ક્લાસ ઇન્ટરવલ 10 થી 25, 25 થી 40. આ ટેબલ તમને આપીને મીન ફાઇન્ડ કરવા પૂછી શકે. પછી એક્ઝામ્પલ 2માં 3 મેથડ છે, પણ કોઈ બી એક જ કરવાની એવું એક્ઝામમાં કહે, પણ તમારે 3 શીખવાની. એક્ઝામ્પલ 3 બી મને જરા ખારો લાગે, 2 માર્ક સારું. 3 માર્ક સારું બી ચાલે, 4 માર્ક સારું બી ચાલે, પણ તમને 2 માર્કમાં બી આવી શકે. પછી એક્સરસાઇઝ 13.1 ના બધા જ સવાલ, પણ મેં કયો પૂછું, બીજો, ત્રીજો, ચોથો બી, ચોથો IMP છે. પછી 6, 7, 8, 9, 9મો એટલો ઠીક છે પણ કરી મૂકવાનું. પછી એક્ઝામ્પલ 4 તો MCQ છે. એક્ઝામ્પલ 5 2 માર્ક સારું ઠીક છે IMP. અને 2 માર્ક્સનો સવાલ છે ને આ ચેપ્ટરમાંથી બહારથી બી આવશે, એમાં તમને ડાયરેક્ટ બધી વેલ્યુ આપી જશે, તમારે ખાલી ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરવાનો, આન્સર લાવવાનો. આવો કંઈક સવાલ તમને 2 માર્ક્સમાં બહારથી, ટેક્સ્ટ બુકના બહારથી આવી શકે. એક્સરસાઇઝ 13.2 આખી જ કરવાની, કેમ કે 2 માર્કનો સવાલ પૂછવાનો છે ને આમાંથી, તો આ બી મોડ ફાઇન્ડ કરવાનું, એટલે 2 માર્ક્સનું કહેવાય રહ્યું. જેમ કે કેમ કે એમાં ટેબલ નહીં બનાવવા પડે. અને પછી એક્ઝામ્પલ 7, એક્ઝામ્પલ 8 4 માર્ક સારું મોસ્ટ IMP. અને એક્સરસાઇઝ 13.3 ક્યાં ગયું, 13.3 એનો ક્વેશ્ચન 1 IMP છે. એમાં છે ને ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની નહીં મળે ને ક્વેશ્ચન 1માં, પણ અમુક જગ્યાએ, અમુક ટેક્સ્ટ બુકમાં કે ટેક્સ્ટ બુક નહીં, ગાલા કે બીજી કોઈક જગ્યાએ ફ્રીક્વન્સી એમાં જે લખેલું હોય ને, તેમાં તમને કોઈક નંબર કાઢી નાખે, એના નંબર X મૂકી દે ને પછી કે આ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરો. મોડ કાં તો મીન કાં તો મીડિયન, તમને 3માંથી એક જ વસ્તુ પહેલાથી આપેલું હોય. તો ક્વેશ્ચન 2 જેવો છે ને, જેમાં X ને Y ફાઇન્ડ કરવાનું, ક્વેશ્ચન 1 ને બી છે ને એ લોકો એવો બનાવે, અમુક લોકોએ અમુક જગ્યાએ બનાવેલો છે આ સવાલ એવી રીતે. તો X કાં તો Y કાં તો ખાલી X એવું ફાઇન્ડ કરવાનું આવી શકે. પછી ક્વેશ્ચન 3 બી IMP છે, ક્વેશ્ચન 4 બી IMP છે, ક્વેશ્ચન 5, 6, 7 ઠીક છે, મેં તો નહીં પૂછું, સ્ટાન્ડર્ડમાં તો નહીં પૂછું. હવે ચેપ્ટર 14 પ્રોબેબિલિટી જોઈ લો. આમાં તમને 1 માર્કના, 2 માર્કના અને 3 માર્કના સવાલ છે. 4 માર્કનો સવાલ નહીં મળે. 4 માર્કમાં ટેક્સ્ટ બુકમાં બહુ ઓછા સવાલ છે, 2-3 સવાલ છે કદાચ. જો તમને 4 માર્કનો સવાલ આમાં પૂછવાનો હોય ને, એટલે એકચ્યુઅલી 4 વસ્તુ સવાલ પૂછેલો હોય ને, 4 વસ્તુ પૂછેલી હોય, તેમાંથી તમને એક વસ્તુ કાઢ નાખે, ખાલી 3 જ પૂછે. બીજું કાર્ડ વાળો સવાલ બી IMP છે. લીપ યર વાળા ક્વેશ્ચન બી MCQ 1 માર્કના IMP. અને બીજો એક સવાલ મને યાદ આવ્યો છે, મેં તમને પૂછું. સપોઝ મારી બર્થડે 2 ડિસેમ્બર આવે, ચાલો મારી નહીં, તમારી બર્થડે કોઈ બી એક દિવસે છે,
હા ને, માની લો તમારી બર્થડે 10 જાન્યુઆરી, તમારી બર્થડે કોઈ એક દિવસે છે આવ્યું 10 જાન્યુઆરી. હવે તમારી હોने वाली बीवी કે વાઇફ કે હસબન્ડ જે બી હોય 10 વર્ષ પછી તમારા મે બી મેરેજ થાય, તો એની બી બર્થડે સેમ એ જ દિવસે આવે, તેની પ્રોબેબિલિટી કેટલી? આ સવાલને તમે સવાલની જેમ વિચારો, સ્ટાન્ડર્ડમાં છે ને તમે. અને ભાઈ જે લોકો પહેલાથી હોદી કાઢેલું તે લોકો ખરો એનો સવાલ નહીં મળે, કેમ કે એ લોકો તો કહી દે કે ભાઈ આની 8 દિવસે છે તો પ્રોબેબિલિટી 0, સેમ દિવસ આવે જ નહીં. પણ 10 વર્ષ પછી તમને બી નહીં ખબર ને કોણ મળે તમને, એની બર્થડે શું હોય, તો બર્થડે સેમ આવે તેની પ્રોબેબિલિટી કેટલી? લીપ યર હોય તો અને નોન લીપ યર હોય તો બંનેમાં તમે આન્સર મને કહી દો. સ્ટાન્ડર્ડ વાળા છે, તમારે વિચારવાનું આ બધી વસ્તુ. હા ને, આ રોમેન્ટિક થવા સારું નહીં, પણ નવું વસ્તુ વિચારો, જે લોકો નહીં વિચારે એને તમારે વિચારવાનું. તો આ વસ્તુ છે. ચેપ્ટર બી આ પતી ગયું છે. સોરી, બાકી છે એમસે ઇમ્પોર્ટન્ટ આપવાનું બાકી છે આમાંથી. 2 માર્કના બી સવાલ છે ને આમાં. તો એક્ઝામ્પલ 3, એક્ઝામ્પલ 4, એક્ઝામ્પલ 5, એક્ઝામ્પલ 6, એક્ઝામ્પલ 7, એક્ઝામ્પલ 9 બી આઈએમપી છે. કોઈન વાળો સવાલ છે એવા. કોઈન ટોસ કરે ને 2 હેડ આવે કે એટલીસ્ટ 2 હેડ આવે. એટલીસ્ટનો મતલબ તમને ખબર હોવો જોઈએ, એટ મોસ્ટનો મતલબ બી તમને ખબર હોવો જોઈએ, મિનિમમ મેક્સિમમ આવું જ કહી છે બધું. તો એક્ઝામ્પલ 9 વધારે આઈએમપી છે. 10 અને 11 સિલેબસમાં નહીં મળે, સ્ટાર કરેલું છે. એક્ઝામ્પલ 12 આઈએમપી છે. અને બીજું 14.1, એમાં ક્વેશ્ચન 1 ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની, ક્વેશ્ચન 4 બી કરવાનો, 5 બી કરવાનો, ક્વેશ્ચન 7, 8, ક્વેશ્ચન 10, પછી 13, ક્વેશ્ચન 13 મોસ્ટ આઈએમપી, ક્વેશ્ચન 14 બી મોસ્ટ આઈએમપી, પણ આખો નહીં આવે, એમાંથી અમુક વસ્તુ કાં તો અમુક બહારનું ચેન્જ કરે, કાર્ડ વાળું છે. ક્વેશ્ચન 16 મોસ્ટ આઈએમપી, ક્વેશ્ચન 18 બી મોસ્ટ આઈએમપી, એમાં નંબર લખેલા છે 1 to 90, તમને કદાચ 1 થી 100 કરી દે, કે થોડું ઘણું ચેન્જ બી કરે, સવાલમાં કદાચ થોડું ઘણું મોડિફાઈ કરીને પૂછી લે. પછી ક્વેશ્ચન 21 આઈએમપી, ક્વેશ્ચન 23, 24 આઈએમપી, બસ આટલી વસ્તુ છે. તો સ્ટાન્ડર્ડ મેથ્સમાં એનું આઈએમપી આપ્યું છે, પણ આટલું જ નહીં કરવાનું ભલે. સ્ટાન્ડર્ડમાં છે તમે આટલી વસ્તુ તમારે લખીને પ્રેક્ટિસ કરવી હોય તો આમાંથી અમુક વસ્તુ તમે કરી શકો. અને બીજું, જો આ બધી વસ્તુ આવડતી હોય તો તમે બહારના ગાલાના પેપર સોલ્વ કરો, ચેક કરો, સ્કૂલના ટીચરને, ટ્યુશનના ટીચરને ચેક કરવા આપો કે આ સવાલ થયા છે. બસ આ જ વસ્તુ છે. ટેક્સ્ટબુક પરફેક્ટ થઈ જાય તો ટેક્સ્ટબુકની બહારના સવાલ બી કરો, પછી તમે ગાલામાંથી કરો કાં તો બીજી કોઈ પીડીએફ પેપર, બોર્ડના પેપર તો કમ્પલસરી લખીને પ્રેક્ટિસ કરવાના છે. પણ બીજા બધા બી પેપર્સ હોય, સ્કૂલના, ગાલાના, બહુ બધી પીડીએફ હોય, યુટ્યુબ ચેનલ એટલી બધી છે, બધા પોતપોતાનો એક અલગ પ્રકાશન ને બધું બુક્સ બહાર પાડે. તો જે બી તમને પીડીએફ મળી જાય ને, બુકના પૈસા નહીં ખર્ચવાના, ખર્ચે તો બી કંઈ નહીં, પણ પીડીએફ મળી જાય તો તમારે પ્રિન્ટ કાઢીને પેપર સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરવાની. ઓકે, તો આટલી વસ્તુ છે.